વડોદરામાં આજે વહેલી સવારથી જ ખાબકી રહ્યો છે ધોધમાર વરસાદ। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદને કારણે હાલ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। શહેરના કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં જળભરાવની શરૂઆત થઈ છે। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો ફસાયા। જીઆઈડીસી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી। કેટલાક ઠેકાણાઓ પર પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। કામ વગર બિનજરૂરી બહાર ન નીકળવા સૂચના। વડોદરામાં મોડી રાત્રે અને વહેલી સવારે ખાબકેલા વરસાદની અંદર અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે। અત્યારે આપણે વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં છે। જોઈ શકો છો ટુ વ્હીલર ફોર વ્હીલર જે ચાલકો છે આ આગળ વધી શકતા નથી। આગળ જેતલપુરનું જે નાળું છે અને નાળા નીચે પાણી ભરાયા છે એટલે અવર જવર અહીંયા ટોટલી બંધ થઈ ગઈ છે। આગળ પણ જોઈ શકો છો કે જે પાણી ભરાયા છે જેને લઈને વાહનો આવી રહ્યા નથી। કેટલાક વાહનો પાણીની અંદર પણ જોવા મળી રહ્યા છે। વહેલી સવારથી ખુલતી દુકાનો અત્યારે બંધ જોવા મળી રહી છે। મોડી રાતથી સવાર સુધી જે વરસાદ પડ્યો અને સવારે 1 કલાક જેટલો 1.5 થી પોણા 2 ઇંચ જેટલો વરસાદ વડોદરામાં પડી ચૂક્યો છે। હવામાન વિભાગની જે આગાહી હતી વડોદરામાં રેડ એલર્ટ છે ત્યારે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે। અત્યારે જરૂર વરસાદ રોકાયો છે પરંતુ આ જે પાણી ભરાયા છે તેની મુખ્ય સમસ્યા કહી દઉં। કોર્પોરેશન તંત્રની જે વરસાદી ગટરોની સાફ સફાઈ પ્રી મોન્સૂનની કામગીરી નિષ્ફળ છે। વોટર લોગિંગની સમસ્યા છે અને તેને લઈને હજારો નાગરિક પરેશાન થઈ રહ્યા છે। વડોદરાના સયાજીગંજથી જેતલપુર અને અકોટાને જોડતું આ મુખ્ય નાળું છે પાણી ભરાઈ ગયા છે। વાહન વ્યવહાર અહીંયા બંધ થયો છે અને વાહન ચાલકો પરેશાન છે। બીજી તરફનો રોડ કેમેરામેન પરેશભાઈ ધોળકિયા બતાવવાની કોશિશ કરશે। આપ જોઈ શકો છો અનેક વાહનો અહીંયા થંભી ગયા છે। ટુ વ્હીલર ફોર વ્હીલર અનેક વાહનો થંભી ગયા છે। હાલ વરસાદ રોકાયો છે પરંતુ જે ધમાકેદાર બેટિંગ મોડી રાત્રે અને વહેલી સવારે 1 કલાક જેટલો જે વરસાદ પડ્યો 1.5 થી પોણા 2 ઇંચ જેટલો વરસાદ વરસતા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા। તો વડોદરામાં વરસેલા વરસાદને લઈ હવે જળભરાવની પણ શરૂ થઈ ચૂકી છે સમસ્યા અને તેને લઈને વાહન ચાલકો પણ પરેશાન થઈ ચૂક્યા છે। કામ વગર બિનજરૂરી બહાર ન નીકળવા માટે પણ સૂચના આપવામાં આવી છે। રાવપુરા, નિઝામપુરા, શહેરના પૂર્વ વિસ્તાર અલકાપુરીમાં પણ જળભરાવની શરૂઆત છે। બાજવા, નંદેસરી, કોયલી, દશરથ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે અને અનેક ઠેકાણે વાહનો બંધ પડવાની પણ સમસ્યા આવી રહી છે। જોકે હવામાન વિભાગે આજે વડોદરા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। આજે વહેલી સવારે 10 વાગ્યા સુધી વરસાદનું રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। જોકે વડોદરાની શાળા કોલેજોમાં આજે રજા જાહેર કરી દેવામાં આવી છે। આજે વહેલી સવારે જે વરસાદ ખાબક્યો અને તેના કારણે હવે પાણી ભરાવાની આ સમસ્યા જોવા મળી રહી છે। આ તરફ ખેડા જિલ્લામાં પણ આજે વહેલી સવારથી સાર્વત્રિક વરસાદની શરૂઆત થઈ। ખેડાના નડિયાદ, માતર, કપડવંજ, કઠલાલ તાલુકામાં વરસાદ। આ સાથે મહેમદાવાદ, મહુધા, ડાકોર તાલુકામાં પણ આજે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે। નડિયાદ શહેરમાં તો ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદ વરસ્યો। નડિયાદ શહેરની સાથોસાથ આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ સતત વરસાદી માહોલ યથાવત છે। માતર તાલુકામાં પણ સવારથી જ મુશળધાર વરસાદની શરૂઆત થઈ। માતરના ભલાડા, પરિયેજ, લીંબાસી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે। કપડવંજ, કઠલાલ તાલુકામાં પણ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ તો મહેમદાવાદ તાલુકામાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી રહ્યો છે। તેની સાથોસાથ સિંહુજ, કેશરા, વાઠાવાડી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ છે તો આ તરફ યાત્રાધામ ડાકોર તાલુકામાં પણ સતત ભારે વરસાદ વરસી રહ્યો છે। ડાકોરના કાલસર, આગારવાર, નેસ, ધુણાદરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે। સુઈ, રામપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ તોફાની બેટિંગ મેઘરાજાની જોવા મળી। તો આજે વહેલી સવારથી જ સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ડાકોરના કાલસર, આગરવા, નેસ, ધુણાદરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ। કપડવંજ, કઠલાલ સહિત માતર તાલુકામાં પણ વરસાદી માહોલ છે તો નડિયાદ શહેરમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી। આજે વહેલી સવારથી જ ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે।
આ તરફ વાત કરીએ આણંદ જિલ્લાની કે જ્યાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી અને આણંદમાં 2 કલાકમાં જ 2.20 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। ખંભાત, બોરસદ, વલ્લભ વિદ્યાનગરમાં વરસાદ અને ખંભાતમાં ધોધમાર વરસાદને લઈને હવે પાણી ભરાવાની પણ શરૂઆત થઈ છે। મોચીવાડ, ટાવર બજાર, બાવા બાજાશી અને સાલવામાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। તેની સાથોસાથ શાસ્ત્રીનગર, રાધારી અને આંબાખાડમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। આ નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાંથી લોકોને સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા છે। આ સાથે જ ઉંદેલ, કાળી તલાવડી, ટીંબા, વટાદરા અને ગોલાણા ગામમાં પણ વરસાદ નોંધાયો છે। તો વડગામ, મિતલી, ઝીણજમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો। બેઠક મંદિર પાસે રસ્તા પર જળભરાવની શરૂઆત થઈ ચૂકી છે। આ વરસાદી પાણી ભરાવાને કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે, કારણ કે રોડ રસ્તા પર પાણી ભરાયા છે। જે વાહન ચાલકો છે, રાહદારીઓ છે, તેમને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો અને તેના કારણે હવે રસ્તા પર પાણી ભરાતા ટ્રાફિકની ગતિમાં પણ ઘટાડો થયો છે। જોકે થોડા જ વરસાદમાં મનપાની આ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ચૂકી છે। જો વરસાદ ચાલુ રહેશે તો નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ સ્થિતિ વિકટ બને તેવી સમસ્યા ઊભી થઈ શકે છે। આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। યોગેશભાઈ, કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ અને કયા કયા વિસ્તારોમાં જળભરાવની સમસ્યા જોવા મળી રહી છે? કેટલા લોકોને સુરક્ષિત સ્થાને ખસેડાયા છે? નમસ્કાર જી, ગઈકાલ રાતના મોડી રાતથી વરસાદ શરૂ થયો છે। ટાવર બજાર, બાકરોલ વિસ્તારમાં થોડું પાણી ભરાવાનો પ્રશ્ન ઊભો થયો છે, પણ સતત વરસાદને કારણે પ્રશાસન અને કોર્પોરેશન દ્વારા પાણી નિકાલની કાર્યવાહી ચાલુ છે। અત્યારે પરિસ્થિતિ ખૂબ કંટ્રોલમાં છે, કોઈ તકલીફ નથી અને જ્યાં પણ જરૂર હોય ત્યાં કોર્પોરેશન, અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને બધા પ્રજાની સાથે છે। અત્યારે કોઈ મેડમ એવો કોઈ પ્રશ્ન ઊભો થયો નથી। જી, કુલ કેટલા લોકોને સ્થળાંતર કરવાની કોઈ ફરજ પડી છે કે કેમ? અત્યાર સુધી તો કોઈને સ્થળાંતર કરવાની ફરજ નથી પડી, કારણ કે પાણીનું સ્તર ધીમે ધીમે ઓછું પણ થઈ રહ્યું છે। વરસાદ એક બાજુ ચાલુ છે અને બીજી પાણી નીકળવાનો પણ પ્રશ્ન સરળતાથી થઈ રહ્યો છે। જી, ચોક્કસ આભાર આપનો અમારી સાથે આ માહિતી આપવા માટે, જોડાવા માટે। તો મોડી રાતથી જ આણંદમાં જ્યારે વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરી હવે જ્યાં જળભરાવ હતું ત્યાંથી પાણી ઓસરવાની શરૂઆત થઈ છે। આ તરફ વાત કરીએ મહીસાગરની, બાલાસિનોરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી। બાલાસિનોર શહેરમાં 2 કલાકમાં જ 3.25 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે અને આ સાથે ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ પાણી થઈ ચૂક્યા છે અને રસ્તાઓ પર જાણે કે નદી વહેતી હોય તેવા આ દ્રશ્યો જોઈ શકાય છે। આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબક્યો અને તેના કારણે હાલ સતત વરસાદના કારણે રોડ રસ્તા ઉપર પાણી ભરાવાની પણ સમસ્યા જોવા મળી રહી છે। બાલાસિનોરમાં જ 2 કલાકમાં મુશળધાર વરસાદ ખાબક્યો છે। 3.25 ઇંચ વરસાદમાં હાલ જે માર્ગો છે તે પાણી થઈ ચૂક્યા છે। બાલાસિનોર શહેરમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। તો આ વાત કરીએ છોટાઉદેપુરની કે જ્યાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે, કારણ કે પાવી જેતપુરમાં જ 2.83 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। તો તેની સાથે ક્વાંટ તાલુકામાં 2.5 ઇંચ વરસાદ, નસવાડીની વાત કરીએ જ્યાં 2.36 ઇંચ વરસાદ ખાબક્યો છે। પાવી જેતપુર અને નસવાડીમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે। આ ધોધમાર વરસાદને લઈ છોટાઉદેપુરની હેરણ નદીમાં પૂર આવ્યું છે। હેરણ નદીમાં પૂર આવતા રાજવાસના રબર ડેમ છલકાયો છે। મોટી ડુંગરી, ભરેડા કોતરમાં પણ નવા નીર આવ્યા। નસવાડીની અશ્વિની નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે। છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને લઈ હાલ નદી નાળાઓમાં સતત પાણીની આવક જોવા મળી। એવામાં જિલ્લાની બીજી સૌથી મોટી હેરણ નદી જ્યાં પૂર આવ્યું અને હેરણ નદીમાં પૂરથી રાજવાસના રબર ડેમ છલોછલ થઈ ચૂક્યો છે। આ ગુજરાતનો એકમાત્ર રબર ડેમ છે રાજવાસના ગામે કે જ્યાં હેરણ નદી પર બનાવવામાં આવેલો છે આ રબર ડેમ, જે રબર ડેમ પરથી પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો જોવા મળી રહ્યો છે। હેરણ નદીમાં પૂરથી આ પંથકના લોકો ખુશખુશાલ છે અને આજે આ રબર ડેમ બનાવવામાં આવ્યો છે તેનાથી 20 જેટલા ગામોને પાણીની સમસ્યાથી મુક્તિ મળી છે અને જે હજારો કરોડો લીટર પાણી જે વહી જતું હતું તે હવે આ રબર ડેમમાં એકત્રિત થઈ રહ્યું છે અને અત્યારે આ રબર ડેમ છલોછલ ભરાઈ ચૂક્યો છે। તો રાજવાસના ગામ પર આવેલા આ રબર ડેમ પરથી સતત પાણીનો પ્રવાહ વહેતો જોવા મળી રહ્યો છે। છોટાઉદેપુર જિલ્લામાં સતત મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ યથાવત છે। મુશળધાર વરસાદને લઈ
કાંઠ સાથે નસવાડી સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। તો આ તરફ છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી જ્યારે વરસાદી માહોલ યથાવત છે અને તેના કારણે નદી નાળાઓમાં નવા નીરની આવક જોવા મળી છે। નદી નાળા છલોછલ થતાં હાલ નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। નર્મદા છોટાઉદેપુરને જોડતા નેશનલ હાઈવે પર પાણી ભરાયા છે। નેશનલ હાઈવે પર નદી જ્યારે વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। નેશનલ હાઈવે પરના આ દ્રશ્યો છે। રોડની બંને તરફ હાલ સાઈડમાં જે ખેતરો આવેલા છે તે પણ પાણીથી તરબોળ થઈ ચૂક્યા છે। તો તેની સાથે નેશનલ હાઈવે પર પણ પાણી ભરાતા જે વાહન વ્યવહારની ગતિ છે એ પણ ધીમી પડતી જોવા મળી। છોટાઉદેપુર જિલ્લામાં ગઈકાલ મોડી રાત્રિ પડી રહેલા ધોધમાર વરસાદના કારણે અનેક નદી નાળાઓ છલકાયા છે। હાલ એબીપી અસ્મિતાની ટીમ નેશનલ હાઈવે 56 પાસે છે। આ કોસિન્દ્રા પાસેનો નેશનલ હાઈવે 56નો માર્ગ છે અને માર્ગ ઉપર ઘૂંટણસમા પાણી ભરાયા છે। માત્ર જે વરસાદ પડ્યો વરસાદના કારણે અહીંયા પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે જે રોડ ઉપર પાણી ભરાઈ ગયું છે। આ જે માર્ગ છે તેનું નવીનીકરણ કરવામાં આવે છે। કરોડોના ખર્ચે આ માર્ગ ઉપર સરકાર દ્વારા કરોડોનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, પરંતુ જે પાણીનો નિકાલ હોવો જોઈએ તે નિકાલ ન હોવાના કારણે અહીંયા પાણી ભરાયું છે। જે વાહન ચાલકો છે છોટાઉદેપુરથી નર્મદાને જોડતો મુખ્ય માર્ગ છે અને મુખ્ય માર્ગ હોવાના કારણે હજારોની સંખ્યામાં અહીંયાથી વાહનો પસાર થાય છે। ત્યારે આજે પાણી ભરાતા હાલ તો વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। સાથે સાથે જે બાજુમાં ખેતરો આવેલા છે ત્યાં પણ પાણી ભરાયું છે, એટલે કહી શકાય ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે। રેહાન પટેલ, એબીપી અસ્મિતા, છોટાઉદેપુર। છોટાઉદેપુર જિલ્લામાં ગઈકાલ મોડી રાતથી પડી રહેલા ધોધમાર વરસાદના કારણે નેશનલ હાઈવેની પાસે આવેલા ખેતરોમાં પાણી ભરાયા છે। આપ જોઈ શકો છો આ નદી નથી પરંતુ આ ખેતર છે। ખેતરની અંદર પાણી એટલા માટે ભરાયું છે કારણ કે નેશનલ હાઈવેનો જે આ માર્ગ છે છોટાઉદેપુરથી નર્મદાને જોડતો માર્ગ છે તેનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે। પાણીના નિકાલની વ્યવસ્થા ન કરવામાં આવતા જે પાણી છે તે ખેતરોમાં વહી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। હાલ તો જે પ્રકારે જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, વરસાદના કારણે એક બાજુ ખુશી છે તો બીજી બાજુ નિરાશા પણ જોવા મળી રહી છે। રેહાન પટેલ, એબીપી અસ્મિતા, છોટાઉદેપુર। ગામનું નામ કુંડિયા છે અને નેશનલ હાઈવે 56 નવા બને છે, એમાં પૂરતું નાણાંની વ્યવસ્થા નથી, એટલે અમારા ખેતરમાં પાણી ભરાયું છે અને અમારા ખેતરમાં નુકસાન થયું છે। આ રસ્તાનું કામ થાય છે, પાણીના નિકાલ માટે વ્યવસ્થા છે નથી, એટલે પાણી ખેતરમાં ભરાઈ ગયું છે। આશરે આ બધા દેખાય જ છે ખેતર, એ રીતના મુસ્લિમ તો છે જ મુસ્લિમી। તો છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને લઈ એનડીઆરએફને તૈનાત કરવામાં આવી છે અને આ તરફ નસવાડી તાલુકામાં નદીમાં જે યુવક ફસાયો હતો આ યુવકનું એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યું છે। અશ્વિન નદીમાં ઘોડાપુર આવતા દરગાહ પાસે આ વ્યક્તિ ફસાઈ ગયો હતો। આ વ્યક્તિ નદીના પ્રવાહ વચ્ચે ફસાતા તેને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। વાલપુર ગામનો આ યુવક નદીની વચ્ચે ફસાઈ ગયો હતો। એનડીઆરએફની ટીમને જાણ થતાં યુવકનું સલામત રીતે રેસ્ક્યુ હાથ ધર્યું અને તેને બોટ મારફતે બચાવી લેવામાં આવ્યો છે।